ગાંધીધામની મુલાકાતે આવેલા લોકેશાનંદજીએ વિચારો વ્યક્ત કર્યા હતા। શ્રી નારાયણ ભક્તિ પંથના સ્થાપક અને મહારાષ્ટ્રના શહાદામાં નિર્માણ પામી રહેલા ભગવાન વિષ્ણુના શ્રી મંદિર નારાયણપુરમ તીર્થના પ્રેરક સંત લોકેશાનંદજીએ ગાંધીધામની મુલાકાત લઈને પ્રસાર માધ્યમો સાથે વાર્તાલાપ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં 10 એકર જમીનમાં નિર્માણ પામી રહેલા ભગવાન વિષ્ણુના મંદિર વિશે માહિતી આપતા કચ્છના ખાવડાથી પીતાંબરી પથ્થરોનો ઉપયોગ કરાઈ રહ્યો છે। એ જ સ્થાન પર મંદિર નિર્માણ થઈ રહ્યું છે, જેની આસપાસ શાસ્ત્રોમાં લેખન અનુસાર કલ્કી અવતારનું પ્રાગટ્ય થશે। આ મંદિરની મુખ્ય શયન મુદ્રામાં વિષ્ણુ ભગવાનની મૂર્તિમાં 30 કિલો સોના સાથે 5 ધાતુઓનો ઉપયોગ કરાયો છે, તેમજ 5001 શાલિગ્રામ સ્થાપિત કરાશે। આગામી 2.5 વર્ષમાં આ મંદિરનું નિર્માણ પૂર્ણ થશે, ત્યારે તે અનેકો માટે આસ્થાનું અને પ્રેરણાનું પ્રતીક બની રહેશે।